Hello student, how are you? I think you all are fine and well. Today's lecture we are going to learn about types of transmission media or transmission media. What is transmission media? But before we are going to discuss in detail transmission media, first we have to know the how to data transmitted from one place to another place. It may be used wire or wireless. When we transmit any kinds of data in network, at that time we have to compulsory use wire technology or wireless technology. With the help of wire or wireless, we can transmit our data one place to another place. First we see the meaning of transmission media. What is transmission media or communication media? First we have to clear this particular word. The path through which data is transmitted from one place to another place is called communication media or communication channel. When we pass any kinds of data from one place to another place, at that time we use a particular communication channel or particular communication media is known as a data transmission transmission media. When we transmit any kinds of data when we transmit any kinds of data, transmitted media is used. Whether it may use guided media or it may be use unguided media. Data may be a text, audio, video, message or any kinds of voice of types. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો ડેટા છે ટ્રાન્સમિટ કરીએ છીએ ત્યારે ડેટા છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ખાસ બે મોડનો યુઝ કરે છે. એ ગાઈડેડ મીડિયા અથવા તો અનગાઈડેડ મીડિયાનો યુઝ કરવામાં આવે છે. તો અગેન આપણી સામે એક ક્વેશ્ચન જનરેટ થાય કે ભાઈ ગાઈડેડ મીડિયા એટલે શું અને અનગાઈડેડ મીડિયા એટલે શું? તો સિંગલ શોર્ટમાં જો આપણે જોઈએ તો એટલું કહી શકીએ કે ગાઈડેડ મીડિયા છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક ફિઝિકલ કનેક્શન છે એ એસ્ટાબ્લિશ કરે છે. ફિઝિકલ કનેક્શન મીન્સ શું? તો દાખલા તરીકે આપણે એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરીએ છીએ તો એટ એ ટાઈમ આપણે કોઈ કેબલનો યુઝ કરીએ છીએ. તો એ જે કેબલ છે એ બીજું કંઈ જ નથી પણ એક ટ્રાન્સમિશન મીડિયા છે, એક મીડિયમ છે કે જેના થ્રુ હવે આપણે એક કોમ્પ્યુટર ઉપરથી બીજા કોમ્પ્યુટર પર જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરાવડાવશે ત્યારે કેબલ થ્રુ ડેટાને છે એ શું કરવામાં આવશે? પાસ કરવામાં આવશે. તો એવી જ રીતના અહીંયા આગળ આપણે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટનો છે એ યુઝ લઈએ. સૌથી પહેલાં એક નાનું પ્રેક્ટિકલી એક્ઝામ્પલ છે એ આપણે સમજીએ અને પછી આપણે આ કોન્સેપ્ટને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ઇફ we want to go any particular station, at that time we have to use bus or bike. So just one example કે આપણે ઘરેથી કોલેજ આવવા માટે કોઈ બસમાં આવીએ છીએ, કોઈ બાઇક પર આવીએ છીએ, તો આ જે બસ અથવા તો બાઇકનો જે યુઝ કરીએ છીએ એક ટ્રાન્સમિશન મીડિયમ કહી શકાય કે આપણે એમની અંદર બેસી અને ત્યાં આગળ આવીએ છીએ તો એ કોના થ્રુ આવ્યા? તો કે બસ થ્રુ અથવા તો બાઇક થ્રુ. તો આ એક ટ્રાન્સમિશન મીડિયમ છે. તો આપણે અહીંયા આગળ મેઇન જે પર્પઝ સમજવાનો એ છે કે ખરેખર ટ્રાન્સમિશન મીડિયમ શું કે કોના થ્રુ આપણે છે એનું ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતના જઈ શકીએ છીએ. તો ત્યાં આગળ આ કોન્સેપ્ટનો આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા આગળ કોમ્પ્યુટર નેટવર્કની અંદર જનરલી છે એ બે કોન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે, ગાઈડેડ મીડિયા અથવા તો બીજું છે એ અનગાઈડેડ મીડિયાનો યુઝ કરી અને આપણે આવી રીતના ડેટાનું કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ ધ વે in which data is transmitted from one place to another place. Each of the messages can be sent in the form of data by converting them into binary digits. Generally, when we transmit any kinds of data or message, at that time
this particular message converted into binary form, or we can say it converted into digital signal. These binary digits are then encoded into a signal that can be transmitted over the appropriate medium. So આવી રીતના સૌથી પહેલાં કોઈ મેસેજ છે એ મેસેજને છે કોઈ પર્ટિક્યુલર બાઇનરી ડિજિટ અથવા તો કોઈ સિગ્નલની અંદર ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને ત્યાર પછી એ પર્ટિક્યુલર મીડિયમનો યુઝ કરી અને ડેટા છે એ ટ્રાન્સમિટ થાય છે. તો હવે જોઈએ આપણે ત્યાં આગળથી કે ખરેખર થિયરી કન્સેપ્ટ આ છે એ કેવી રીતના છે એ વર્ક કરે છે એમ. તો ત્યાં આગળથી પહેલાં આપણે એક ઇન્ટ્રોડક્શન છે ખાસ આપવામાં આવેલું છે. The transmission media can be defined as a path that can be transmit information from a sender to receiver. Transmission media are located below the physical layer and are connected by the physical layer. Transmission media are also called communication channel. Generally ટ્રાન્સમિટેડ મીડિયા શું છે તો કે બીજું કંઈ જ નથી, એક ટાઈપનો આપણને વે પ્રોવાઈડ કરે છે ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે. સેન્ડર ટુ રિસીવર જ્યારે ડેટા આપણે પાસ કરીએ છીએ તો એટ એ ટાઈમ એ પર્ટિક્યુલર માધ્યમ થ્રુ આપણે ડેટાને છે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આ જે ડેટા ટ્રાન્સમિટ થાય છે એ ડેટા ટ્રાન્સમિટ થવા માટે ત્યાં આગળ છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જે OSI લેયર્સ છે એમાં અહીંયા આગળથી આ ફિઝિકલ લેયરનો યુઝ કરે છે. ફિઝિકલ લેયર થ્રુ ડેટાને છે શું કરવામાં આવે છે એ પાસ કરવામાં આવે છે, ડેટાને પ્રોપરલી કંટ્રોલ કરવામાં આવે છે. અને ઘણી વખત આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ જે છે જે ટ્રાન્સમિશન મીડિયા ઇઝ ઓલ્સો નોન એઝ એ કોમ્યુનિકેશન ચેનલ. અહીંયા આગળ એક પ્રેક્ટિકલી ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશન છે ખાસ આપણને આપવામાં આવેલી છે અને કોન્સેપ્ટને છે પ્રોપરલી સમજાવેલ છે. સપોઝ કે અહીંયા આગળ એક સેન્ડર છે એ રિસીવરને કોઈ ડેટા છે ટ્રાન્સમિટ કરે છે તો એટ એ ટાઈમ શું થાય છે અહીંયા આગળથી ડેટા છે એ પાસ થશે, પણ એ કોના થ્રુ પાસ થશે? કાં છે એ કેબલ થ્રુ અથવા તો કોઈ એર થ્રુ, મીન્સ કે વાયરલેસ થ્રુ. એર મીન્સ કોઈ વાયરલેસ ટેકનોલોજી થ્રુ છે એ ડેટા ટ્રાન્સમિટ થાય છે. જેવો અહીંયા આગળથી ડેટા ટ્રાન્સમિટ થયે છે એટલે એ ડેટા છે એ એન્કોડેડ થઈ જશે, કોઈ બાઇનરી ફોર્મેટમાં ટ્રાન્સમિટ થઈ અને એ રિસીવર સાઈડ રિસીવર એને શું કરશે એ રિસીવ કરી શકશે. તો અહીંયા આગળથી મેઇન પર્પઝ આપણે આ પર્ટિક્યુલર ડાયાગ્રામમાંથી એ જ સમજવાનો છે કે સેન્ડર જ્યારે ડેટા સેન્ડ કરે છે ત્યારે પર્ટિક્યુલર કોઈ કેબલ અથવા તો વાયરલેસ ટેકનોલોજી થ્રુ એ રિસીવર સાઈડ છે ડેટાને પાસ કરવામાં આવે છે. હમણાં જ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે આપણે ઘરેથી કોલેજ આવીએ છીએ તો સપોઝ કે બસમાં આવીએ, કોઈ બાઇકમાં આવીએ તો એ બસ અથવા તો બાઇક એ શું છે એ ટ્રાન્સમિશન મીડિયમ કહી શકાય. તો અહીંયા આગળ આ એક્ઝામ્પલની અંદર પણ આપણને એ જ વસ્તુ છે ક્લિયર કરાવડાવે છે, સમજાવે છે. નાવ હવે આપણે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયા જોઈએ. હમણાં જ આપણે જે ચર્ચા કરી જોયું કે જનરલી ત્યાં આગળ છે એ મેઇન બે ટાઈપના કન્સેપ્ટનો છે યુઝ કરવામાં આવે છે, ગાઈડેડ મીડિયા અને બીજું અનગાઈડેડ મીડિયા. તો અહીંયા આગળથી જોઈએ ટ્રાન્સમિશન મીડિયા ઇઝ ક્લાસિફાઈડ ઇન ટુ ટાઈપ્સ, નેમલી વાયર મીડિયા એન્ડ વાયરલેસ મીડિયા. ધ મીડિયમ characteristics of wired media are more significant, but in wireless media the signal characteristics are important. અહીંયા આગળ જનરલી જ્યારે આપણે કોઈ વાયર થ્રુ ડેટા સપોઝ કે પાસ કરવામાં આવે છે મીડિયમનો તો ત્યાં આગળથી છે એ મીડિયા આર મોર સિગ્નિફિકન્ટ. જ્યારે વાયરલેસ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે તો ત્યાં આગળથી છે એ ખાસ એનો ઉપયોગ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પોર્ટન્સ છે, સિગ્નલ છે ઇમ્પોર્ટન્સ છે. સિગ્નલ થ્રુ ડેટા છે એ શું કરશે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થશે. જ્યારે વાયરનો ઉપયોગ કરવામાં આવે છે તો એ વાયરના એઝ એ મીડિયેટર તરીકે એક મીડિયમ તરીકે એને છે કન્સિડર કરી અને ડેટાને છે એ પાસ કરવામાં આવે છે. ટ્રાન્સમિશન media is also known as a guided or unguided media. Many times we can say transmission media is also guided media or unguided media. Now we see here one diagrammically information where સારી રીતના આપણે છે એને પ્રેઝન્ટ કરી શકીએ છીએ કે ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયા ડિવાઇડેડ મેઇનલી ટુ પાર્ટ્સ. One is guided media and second one is unguided media. Again guided media is divided in three parts and also unguided media also divided in three parts. Now today's lecture we specially focus on guided media, what is guided media, how it works and its different types. So now
Again, we focus twisted pair cable, coaxial cable, and fiber optic cable. So again, ત્યાં આગળથી next guided media. What is guided media? Guided media in single word, rough and tough language માં જો કહીએ તો એટલું જ ખાસ આપણે કહી શકીએ છીએ કે જે ડેટાને છે એ વાયર થ્રુ ટ્રાન્સમિટ કરવામાં આવે છે એને આપણે ગાઇડેડ મીડિયા તરીકે કન્સિડર કરી શકીએ છીએ. This kinds of transmission media is also known as a wired, otherwise bounded media. Also known as a wired or bounded media તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ગાઇડેડ મીડિયા શું છે ખરેખર? ઇન ગાઇડેડ મીડિયા communication devices are directly connected with each other by using some physical media like wires. હમણાં જ આપણે જોયું એ રીતના કે ભાઈ વાયર થ્રુ જે ડિવાઇસ કનેક્ટેડ છે એના થ્રુ ડેટાનું છે શું કરવામાં આવે છે? કોમ્યુનિકેશન કરવામાં આવે છે. તો ઇન ધીસ guided media communication devices are directly connected with each other with the help of particular cable. It is also known as a bounded media. In these types, the signal can be transmitted directly and restricted in thin path through physical link. Guided transmission media are also called bounded media or wired media. They comprise cable or wire through which data is transmitted. Which types of data we transmit from using this particular concept? Next, they are called guided since they provide a physical conduit from the sender device to the receiver device. જ્યાં સુધી કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સેન્ડર ટુ રિસીવર સુધી જ્યારે કોઈ કનેક્શન ક્રિએટ કરવામાં આવે છે, એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, એને આપણે ફિઝિકલ કનેક્શન તરીકે પણ છે કન્સિડર કરી શકીએ છીએ. કે શા માટે? કે ત્યાં આગળથી આપણે એને પ્રેક્ટિકલી જોઈ શકીએ છીએ, વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, એટલા માટે એને આપણે ત્યાં આગળથી એક ફિઝિકલ કનેક્શન તરીકે ઓળખી શકીએ છીએ. બાઉન્ડેડ ટ્રાન્સમિશન means having connectivity between a source and destination using cables or wires. The signal have to travel through this channel. Direct indirectly ત્યાં આગળથી જે ડેટા પાસ થાય છે એ વાયર અથવા તો કોઈ કેબલનો છે યુઝ કરવામાં આવે છે, એને આપણે ફિઝિકલ મીડિયા તરીકે કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ, અ સિગ્નલ traveling along any of this media is directed and contained by the physical limits of the medium. Twisted pair and coaxial cable use metallic conductor that accept and transport signals in the form of electrical currents. here આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ટ્વિસ્ટેડ પેર એન્ડ કોએક્સિયલ કેબલ જે ટાઈપ્સ છે એ મેટાલિક કંડક્ટર્સનો છે યુઝ કરે છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ત્યાં આગળ જે ડેટા ટ્રાન્સમિટ થાય છે કોઈ પર્ટિક્યુલર સિગ્નલની અંદર પાસ થાય છે જેને આપણે ઇલેક્ટ્રોનિક કરંટ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ઓપ્ટિકલ ફાઇબર કેબલ ઇઝ ધેટ એક્સેપ્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ સિગ્નલ્સ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ વેવ્સ. ત્યાં આગળ જે ફાઇબર ઓપ્ટિક અને ટ્વિસ્ટેડ પેર કેબલની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે સિગ્નલ પાસ થતા હતા એ ઇલેક્ટ્રિક કરંટ ફોર્મની અંદર પાસ થતા હતા, જ્યારે આ ઓપ્ટિકલ ફાઇબર કેબલની અંદર છે એ ડેટા પાસ થાય છે એ કેવી રીતના પાસ થાય છે તો કે એઝ એ ફોર્મ ઓફ લાઇટ વેવ્સ. અહીંયા આગળ અગેઇન એક પર્ટિક્યુલર ડાયાગ્રામિકલી પિક્ચરની અંદર જે ત્રણ ટાઈપના કેબલ્સ છે અહીંયા ગાઇડેડ મીડિયા ડિવાઇડેડ મેઇનલી 3 પાર્ટ્સ: ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક્સ કેબલ. તો ત્રણેય જે ટાઈપના કેબલ્સ છે એ કેબલની ઇન્ફોર્મેશન આપણને બ્રીફમાં આપવામાં આવેલી છે કે આ ટાઈપનું જે કેબલ છે એને આપણે ટ્વિસ્ટેડ પેર કેબલ તરીકે ઓળખી શકીએ છીએ, આ ટાઈપનું જે કેબલ છે એને કોએક્સિયલ કેબલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, અને ફાઇબર ઓપ્ટિક કેબલ છે એ આ ટાઈપનું સ્ટ્રક્ચરની અંદર આપણને જોવા મળે છે. અહીંયા આગળ પર્ટિક્યુલર આ લેક્ચરની અંદર આપણે ખાસ છે ટ્વિસ્ટેડ પેર ઉપર છે ખાસ ફોકસ કરવાનું છે અથવા તો કન્સિડર કરવાનું છે. તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે ટ્વિસ્ટેડ પેર નામ છે એવું જ અહીંયા આગળ
ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કેબલ આપણને જોવા મળે છે. ટ્વિસ્ટેડ પેર મીન્સ શું? પેર મીન્સ કે જોડ. અહીંયા આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એક કેબલ જોઈએ છીએ. એ કેબલ જો કોઈ પેરની અંદર જોવા મળે છે. આ કેબલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એની અંદર 4 ટાઈપના કેબલ રહેલા છે, પણ ચારેય કેબલ એ સિંગલ કેબલ નથી, એ પેરની અંદર આપવામાં આવેલું છે. આ ટ્વિસ્ટેડ પેરને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્યાં આગળ અલગ અમુક છે કલર કોડનો પણ છે યુઝ કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક કેબલ છે એ કોઈ વ્હાઇટ કલરમાં છે, એક કેબલ છે એ કોઈ રેડ કલરમાં છે. તો આવી રીતના આપણે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને એકદમ ઇઝીલી અને સારી રીતના છે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને પર્ટિક્યુલર આ જે એક એનો સ્ટ્રક્ચર છે એ ટ્વિસ્ટેડ પેરની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે. મીન્સ કે એક આવા વેવ્સની અંદર આપણને આ વસ્તુ અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. સો અગેન આપણે પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ટ્વિસ્ટેડ પેર કેબલ છે શું? વોટ ઇઝ ટ્વિસ્ટેડ પેર? This cable is the most commonly used and is cheaper than other cables. આ પર્ટિક્યુલર જે કેબલ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જોઈએ. આપણે પ્રીવિયસ હમણાં અહીંયા આગળથી 3 ટાઈપના કેબલ જોયા: ટ્વિસ્ટેડ પેર, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઇબર ઓપ્ટિક કેબલ. ત્રણેય કેબલની કમ્પેરિઝનમાં આ કેબલ કેવું છે? તો કે ચીપર છે અને કોમનલી યુઝ કહી શકાય, કારણ કે એ આપણે એને નોર્મલ પબ્લિક પણ ઇઝીલી અને સારી રીતના એને એક્સેસ કરી શકે છે, યુઝ કરી શકે છે. ઇટ ઇઝ લાઇટ વેઇટ, cheaper, can be installed easily, and they support many different types of networks. Some important points, something અહીંયા આગળ આપણે એક આ ડાયાગ્રામની અંદર પણ જોઈ શકીએ છીએ કે જે ખરેખર ટ્વિસ્ટેડ પેર કેબલ કેવું હોઈ શકે છે. તો હમણાં જ આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં પણ જોયું, અહીંયા આગળ પણ આપણે જોઈ શકીએ છીએ કે એક આવા વેવ્સ ફોર્મની અંદર છે એ ડિવાઈડ થયેલું હોય છે અને એ પેરની અંદર છે એ ખાસ રિપ્રેઝન્ટ થયેલું હોય છે. આઉટ ઓફ ધીસ 2 wire, only one carry actual signal and another is used for a ground reference. અહીંયા આગળ આપણે જે આ કેબલ જોઈએ છીએ એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ પેરની અંદર છે. તો એક કેબલ છે એ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ડેટાને છે એ શું કરે છે? કેરી કરે છે. બાકી જે સેકન્ડ કેબલ છે એ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને એક રેફરન્સ તરીકે છે પ્રોવાઈડ કરવામાં આવેલો છે. ઇટ ઇઝ યુઝડ ફોર ગ્રાઉન્ડ રેફરન્સ. વન કેબલ કેરીઝ signal or data or other cable used for the ground reference. તો અહીંયા આગળથી આપણે આવી રીતના આ બંને કેબલને છે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળથી આઉટર ઇન્સ્યુલેટ ઓર પીવીસી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સેકન્ડ કેબલ છે એ સોલિડ કોપર કન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે છે કે જે કેબલની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે શું કરવામાં આવેલું છે? ડેટાને છે પાસ કરી શકાય છે. નેક્સ્ટ, a twisted pair cable is a cable made by intervene 2 separate illustrate wires. These are 2 twisted pair type, sealed and unsealed. Direct indirectly again twisted pair cable જે છે એ આપણે બે પાર્ટમાં એને ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે sealed twisted pair and second one is unsealed twisted pair. So what is sealed and what is unsealed? આપણે જોઈ શકીએ છીએ એક બ્રીફ પોઈન્ટ ઓફ વ્યૂથી બંને કોન્સેપ્ટને સમજાયેલા છે અને લેટરથી આપણે એને ડિટેલમાં પણ જોઈશું. તો સીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ હેઝ એ ફાઇન વાયર મેશ સરાઉન્ડિંગ ધ વાયર ટુ પ્રોટેક્ટ ધ ટ્રાન્સમિશન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રફ વર્ડની અંદર કહીએ તો બંનેમાં ડિફરન્સ એટલો જ છે કે આ પર્ટિક્યુલર જે કેબલ છે સીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ છે એને એક પ્રોટેક્શન આપવામાં આવેલું છે, એક્સ્ટ્રા પ્રોટેક્શન, જેને જેકેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેરને આવું કોઈ જેકેટ આપવામાં આવેલું નથી, કોઈ એક્સ્ટ્રા કવર એને આપવામાં આવેલું નથી. એ નોર્મલ કેબલ તરીકે જેને યુઝ કરવામાં આવે છે. જ્યારે સીલ્ડ ટ્વિસ્ટેડ પેરને છે શું કરવામાં આવેલું છે? એક કેબલની ઉપર અધર સેકન્ડ કેબલને છે એ પણ કવર કરવામાં આવેલું છે. એટલા માટે જેનું નામ છે અહીંયા આગળ સીલ્ડ અને અહીંયા આગળ અનસીલ્ડ તરીકે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ, this cable is the most commonly used and is cheaper than other. It is lightweight, cheap, can be installed easily and they support many different types of networks. Its frequency range is 0 to 3.5 kilohertz. Typically delay in 50 કિલોમીટર્સ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એની એક રેન્જ આપવામાં આવેલી છે કે આપણે એપ્રોક્સિમેટ 50 કિલોમીટર રેન્જની અંદર સુધી આપણે આ કન્સેપ્ટને છે એ યુઝ કરી શકીએ છીએ.
નેક્સ્ટ હવે આપણે ડિટેલમાં અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેરને છે જોઈએ કે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર ખરેખર શું છે. તો ધીસ ટાઈપ્સ ઓફ કેબલ has the ability to block interference and does not depends on physical shield. For this purpose it is used for telephonic application. Direct indirectly આ પર્ટિક્યુલર જે કેબલ છે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર એનો મુખ્ય યુઝ ક્યાં કરવામાં આવે છે તો કે ટેલિફોનિક લાઇનની અંદર ખાસ યુઝ કરવામાં આવે છે, કારણ કે આ પર્ટિક્યુલર જે કેબલ છે એ કોઈ એટલું પ્રોટેક્ટેડ કેબલ નથી. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમનલી ટાઈપ ઓફ telecommunication when compared with a sealed twisted pair cable which consists of two conductors, usually copper, each with its own color plastic insulators. હમણાં જ આપણે ઉપર જે ડાયાગ્રામમાં પિક્ચરમાં જોયું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે બે પેરની અંદર બે કેબલ હોય છે તો એક કેબલને છે કોઈ કલરથી છે કલર કોડથી છે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, અને જે ટ્વિસ્ટેડ પેર સ્પેશિયલી કેબલ છે એને સેપરેટલી બે કંડક્ટર છે એ યુઝ કરવામાં આવે છે અને એક કોપરથી એને કવર કરવામાં આવેલું હોય છે જેને આપણે એક જેકેટ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. આઈડેન્ટિફિકેશન ઇઝ ધ રીઝન બિહાઇન્ડ કલર કોડ પ્લાસ્ટિક ઇન્સ્યુલેટ. ત્યાં આગળથી આપણે કેબલને એકદમ ઇઝીલી અને સારી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. કેવી રીતના તો કે ત્યાં આગળથી એને જે કલર કોડ છે આપવામાં આવેલું છે એના થ્રુ. યુટીપી કેબલ કન્સિસ્ટ ઓફ 2 or 4 પેર ઓફ ટ્વિસ્ટેડ કેબલ. કેબલ વિથ 2 પેર use RJ11 connectors and 4 pair cable use RJ45 connector. અહીંયા આગળ જે વાયર છે એ વાયરને આપણે એક્ઝામ્પલની અંદર જોયું કે જે એક ટ્વિસ્ટેડ પેર આપણે આપવામાં આવેલું હતું એમની અંદર ટોટલ 4 અલગ અલગ ટાઈપના પેરની અંદર છે એ કેબલ આપવામાં આવેલા હતા, તો એને આપણે 4 પેર ટ્વિસ્ટેડ પેર કેબલ તરીકે ઓળખી શકીએ છીએ. એ જ રીતના ઘણા કેબલ એવા હોય કે જેની અંદર છે એ 2 વાયર આપવામાં આવેલા હોય છે અને એ 2 પેરની અંદર આપવામાં આવેલા, તો એને 2 પેર યુઝ RJ11 તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 4 પેર કેબલની અંદર જે આપવામાં આવેલું હોય ટ્વિસ્ટેડ પેર એને આપણે RJ45 કનેક્ટર તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ, તો આને આપણે છે એ RJ45 કંડક્ટર તરીકે છે ઓળખી શકીએ છીએ કે આ એક સિંગલ કેબલ છે, પણ એ કેબલની અંદર ટોટલ કેટલા કેબલ આપવામાં આવેલા છે તો કે 4 કેબલનો ઉપયોગ આપે છે અને ચારેય છે એ કેવા આપવામાં આવેલા છે કોઈ પર્ટિક્યુલર પેરની અંદર આપવામાં આવેલા છે. આ પર્ટિક્યુલર કેબલ છે તો એ 2 પેરમાં છે, આ પણ પેરમાં છે, આ પણ પેરમાં છે, તો આવી રીતના આ પેરની અંદર છે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ ટૂંકમાં જે પિક્ચરની અંદર આપણે જોઈએ છીએ એ બીજું કંઈ જ નથી પણ એક અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ તરીકે આપણે આને ઓળખી શકીએ છીએ. Next, among advantages of particular this cable. Installation is very easily. We can easily use this particular cable, or it is also flexible, cheaper. It has a high speed capacity, 100 meter limited. એનું લિમિટેશન જે આપવામાં આવેલું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 100 મીટરની અંદર આપણે એનો યુઝ કરી શકીએ છીએ. હાયર ગ્રેડ ઓફ યુટીપી આર યુઝડ ઇન લેન્ડ ટેકનોલોજી લાઇક ઇથરનેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પર્ટિક્યુલર કોન્સેપ્ટ છે ઇથરનેટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે એને ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. હાઈ સ્પીડ કેપેસિટી પર્ટિક્યુલર કેબલ થ્રુ ઇઝીલી આપણે છે અને ક્વિકલી ડેટાને ટ્રાન્સમિટ પણ કરી શકીએ છીએ. ઇટ કન્સિસ્ટ ઓફ 2 ઇન્સ્યુલેટિંગ કોપર વાયર. The wire are twisted together in a helicate form to reduce electrical interference from similar pairs. અહીંયા આગળ ટૂંકમાં જે 2 પેરની અંદર આપવામાં આવેલું કેબલ છે પણ એને એવી રીતના કોઈ કવરથી પર્ટિક્યુલર કોન્સેપ્ટથી કવર કરેલું છે જેથી કરીને અમુક એ ટાઈપના જે નોઇઝ છે એ નોઇઝને આપણે ત્યાં આગળથી છે રિડ્યુસ કરી શકીએ છીએ. Disadvantages of this particular concept. Susceptible to external interference, lower capacity and performance in comparison to STP. Sealed twisted pair ની કમ્પેરિઝનમાં આ કેબલ છે ઓલ ઓવર એનું જે પરફોર્મન્સ છે કેવું આપે છે, લોઅર પરફોર્મન્સ આપી શકે છે. શોર્ટ ડિસ્ટન્સ ટ્રાન્સમિશન ડ્યુ ટુ એડમિશન. જનરલી આ પર્ટિક્યુલર કેબલ થ્રુ જે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ એ શોર્ટ ડિસ્ટન્સની અંદર છે કરી શકીએ છીએ. અગેન કમ્પેરિઝન ટુ એસટીપીસ સીલ્ડ ટ્વિસ્ટેડ પેરની કમ્પેરિઝનમાં આ જે કેબલનો યુઝ કરવામાં આવે છે એ શોર્ટ ડિસ્ટન્સનો છે એ યુઝ કરે છે. બેન્ડવિડ્થ ઇઝ લો વેન કમ્પેર વિથ કોએક્સિયલ કેબલ.
provide less protection from interference. Next, sealed twisted pair. જેમ હમણાં આપણે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર જોયું એવી જ રીતના અહીંયા આગળ સીલ્ડ ટ્વિસ્ટેડ પેર આવ્યું છે. તો સીલ્ડ ટ્વિસ્ટેડ પેર જો આમ જોવા જઈએ તો અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેરની કમ્પેરિઝનમાં છે એ બેટર વાયર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ધીસ ટાઈપ્સ ઓફ કેબલ કન્સિસ્ટ ઓફ special jacket to block external interference. It is used in fast data rate, Ethernet and voice and data channel of telephone lines. Direct indirectly comparison again unsealed twisted pair ની comparison કરીએ તો sealed twisted pair કેબલ છે કેવું છે, બેટર છે અને એક સ્પેશિયલી જેકેટ પ્રોવાઈડ કરવામાં આવેલું છે, સ્પેશિયલ કવર છે એને એપ્લાય કરવામાં આવેલું છે. ઇટ યુઝ ફાસ્ટર ડેટા રેટ્સ. કમ્પેરિઝન અગેન અનસીલ્ડ. ધીસ કેબલ હેઝ એ મેટલ ફોઇલ ઓર braided mesh covering which encases each pair of insulate conductor. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પર્ટિક્યુલર કેબલનો યુઝ કરી ત્યાં આગળ તેને કેવા જેકેટ એપ્લાય કરવામાં આવેલું છે કે જે અમુક પર્ટિક્યુલર જે પેરની અંદર કેબલ આપવામાં આવેલું છે એમાં એક જે કેબલ છે એને સ્પેશિયલી ઇન્સ્યુલેટ કંડક્ટર તરીકે પણ છે એ ઓળખી શકાય છે અને એના થ્રુ ડેટાનો છે એમાંથી પાસ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક નોઇઝ પેનેટ્રેશન ઇઝ પ્રિવેન્ટેડ બાય મેટલ કેસિંગ. અહીંયા આગળ અગેઇન જે આપણે અનસીલ્ડની અંદર જોયું એ જ રીતના અહીંયા સીલ્ડની અંદર પણ છે શું થાય છે, અમુક એ ટાઈપના જે નોઇઝીસ છે એ નોઇઝીસને છે રિડ્યુસ કરી શકાય છે. સીલ્ડિંગ ઓલ્સો એલિમિનેટ્સ ક્રોસટલ. ઇટ હેઝ સેમ attentions as a unsealed twisted pair. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેરની કમ્પેરિઝનમાં જોઈએ તો ઇટ હેઝ અટેન્શન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા ડેટા જે આપણે કોઈ પાસ કરીએ છીએ એકદમ પરફેક્ટલી છે યુઝ થઈ શકે છે અને પાસ કરી શકીએ છીએ. ઇટ ઇઝ ફાસ્ટર ધ અનસીલ્ડ એન્ડ કોએક્સિયલ કેબલ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન કમ્પેરિઝન કરવામાં આવેલું છે અનસીલ્ડ અને કોએક્સિયલ કેબલની કમ્પેરિઝનમાં સીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ છે કેવું છે, ફાસ્ટર કેબલ તરીકે ઓળખી શકીએ છીએ. ઇટ ઇઝ મોર એક્સપેન્સિવ દેન કોએક્સિયલ એન્ડ અનસીલ્ડ. અગેન ધીસ પર્ટિક્યુલર કેબલ સીલ્ડ ટ્વિસ્ટેડ પેર કેબલ છે કેવું છે, એક્સપેન્સિવ છે અગેન કમ્પેરિઝન ટુ કોએક્સિયલ કેબલ એન્ડ અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર. અહીંયા આગળ અગેન એક ડાયગ્રામિકલી પિક્ચર છે આપણી સામે પ્રેઝન્ટ કરવામાં આવેલું છે કે સીલ્ડ ટ્વિસ્ટેડ પેર ખરેખર કેબલ છે એ કેવું લુકમાં આપણે જોઈ શકીએ છીએ. તો અગેન કમ્પેર કરાવો મિત્રો કે જે આપણે હમણાં અનસીલ્ડ ટાઈપનું જે કેબલ જોયું અને આ સીલ્ડ ટ્વિસ્ટેડ પેરમાં ડિફરન્સ શું છે, ડિફરન્સ એક જ છે. અહીંયા આગળ જે આપણે આ જોઈએ છીએ આને જેકેટ અથવા તો એક કવર તરીકે ઓળખવામાં આવે છે બરાબર. અહીંયા આગળ આ એક કેબલ છે, એમની અંદર આવા અલગ અલગ ટાઈપના જે 4 વાયર્સ આપવામાં આવેલા છે, પણ આ બધાને છે શું કરવામાં આવેલું છે, એક એક્સ્ટ્રા કવરેજ આપવામાં આવેલું છે, કવર આપવામાં આવેલું છે અથવા તો જેકેટ આપવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને પ્રોટેક્શન છે પ્રોવાઈડ કરે છે. તો આ જ એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે આપણે આ સીલ્ડ ટ્વિસ્ટેડ પેરની અંદર કન્સિડર કરી શકીએ છીએ. અગેન એડવાન્ટેજીસ ત્યાં આગળથી છે ખાસ આપવામાં આવેલા છે કે ઇઝી ટુ ઇન્સ્ટોલ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કન્સેપ્ટ પણ છે આપણે ઇઝીલી અને સારી રીતના એને ઇન્સ્ટોલ અને ઉપયોગ કરી શકીએ છીએ. પરફોર્મન્સ ઇઝ એડિક્વેટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પર્ટિક્યુલર જે કેબલનો યુઝ કરી અને ઓલ ઓવર આપણું જે પરફોર્મન્સ છે કેવું મળી શકે છે, બેટર પરફોર્મન્સ છે આપણે મેળવી શકીએ છીએ. કેન બી યુઝ ફોર એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ. વિથ ધ હેલ્પ ઓફ સીલ્ડ ટ્વિસ્ટેડ પેર વી કેન ઇઝીલી ટ્રાન્સમિટ analog types or digital types of data easily and faster. Increase the signaling rates. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે ડેટા છે એ કોઈ પાસ થાય છે તો જે એના સિગ્નલિંગ રેટ છે એ પણ છે કેવા થઈ શકે છે, ઇન્ક્રીઝ થઈ શકે છે. હાયર કેપેસિટી ધેન અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર. અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેરની અંદર શું હતું કે અમુક લિમિટેડ એમાઉન્ટ ઓફ ડેટાને છે એ ટ્રાન્સમિટ થઈ શકતો હતો, જ્યારે અહીંયા આગળ આપણે શું કરી શકીએ છીએ, હ્યુજ એમાઉન્ટ ઓફ ડેટાને છે એ ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. હાયર કેપેસિટી કમ્પેરિઝન ટુ અગેન અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર. એની કમ્પેરિઝનમાં આ સીલ્ડ ટ્વિસ્ટેડ પેર છે એ કેવો છે, હ્યુજ એમાઉન્ટ ઓફ ડેટાને છે એ શું કરી શકે છે, ઇઝીલી ટ્રાન્સમિટ કરી શકે છે. નેક્સ્ટ
ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ પર્ટિક્યુલર કેબલ્સ આપવામાં આવેલું છે. તો કમ્પેરેટિવલી ડિફિકલ્ટ ટુ ઇન્સ્ટોલ એન્ડ મેન્યુફેક્ચર. અગેન સિમ્પલ અહીંયા આગળ ઓલ ઓવર જોવા જઈએ તો એને જે મેનેજ કરવામાં આવે છે, એનો એ રીતના યુઝ કરવામાં આવે છે, એ અનસીલ્ડ ટ્યુસ્ટેડ પેરની કમ્પેરિઝનમાં થોડું ડિફિકલ્ટ છે. એટલું કોઈ ડિફિકલ્ટ છે નહીં, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા આગળ એક જે કમ્પેરિઝન જે આપવામાં આવેલું છે એની કમ્પેરિઝનમાં આ જે સીલ્ડ ટ્યુસ્ટેડ પેર છે કેવું છે, થોડું ડિફિકલ્ટીઝ છે. મોર એક્સપેન્સિવ, ધીસ પોઈન્ટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધીસ કેબલ ઇઝ વેરી એક્સપેન્સિવ અગેન કમ્પેરિઝન ટુ અનસીલ્ડ ટ્યુસ્ટેડ પેર. બલ્કી, હ્યુઝ, લાર્જ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન એક એક્સપેન્સિવ જેવું જ આપણે અહીંયા કન્સિડર કરી શકીએ છીએ કે આ કેબલ છે કેવું છે, બલ્કી છે. એ ઓલ ઓવર જોઈએ તો એક મોર એક્સપેન્સિવ છે, લાર્જ એક્સપેન્સિવ છે, હેવી શું કહી શકાય કે આપણે એને એવી રીતના જ્યારે ખાસ હ્યુઝ એમાઉન્ટ ઓફ ડેટાનો છે એ ટ્રાન્સમિશન કરાવડાવીએ છીએ ત્યારે રેર કેસની અંદર ક્યારે એવું બની શકે છે કે ક્યારેક ડેટા છે એ પ્રોપરલી હેન્ડલ થઈ શકે, ના થઈ શકે, એવા પ્રોબ્લેમ છે જનરેટ થઈ શકે છે. સો સ્ટુડન્ટ્સ, I hope you can get this concept very well. If you have any kinds of question query, please contact me and solve your problems. So in this particular lecture we cover what is data transmission medium, how many transmission mediums are used. Generally it is used guided media and unguided media. And again we discuss what is guided media. Guided media again divided in mainly three types: twisted pair cable, fiber optic cable, and so in this particular lecture again we see sealed twisted pair and unsealed twisted pair. Next lecture we discuss next topics. Thank you for watching this video.